એક નાનકડા ગામમાં રવિ નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તેના પિતા મજૂરી કરતા અને માતા ઘરમાં સિલાઈનું કામ કરતી. ઘરમાં પૈસા ઓછા હતા, પણ રવિના સપનાઓ બહુ મોટા હતા. રવિને ભણવાનો ખૂબ શોખ હતો. દરરોજ તે માઇલો દૂર આવેલી શાળાએ પગપાળા જતો. વરસાદ હોય કે તડકો, તે ક્યારેય શાળા ચૂકતો નહીં. પરંતુ ગામના ઘણા લોકો તેની મજાક ઉડાવતા. આ ગરીબ છોકરો શું કરશે ભણીને? એક દિવસ શાળામાં વિજ્ઞાન પ્રદર્શન હતું. તેણે ઘરમાં પડેલા જૂના સામાનથી એક નાનું દીવો બનાવ્યું. પ્રદર્શનના દિવસે લોકો હસી પડ્યા. પણ જ્યારે રવિએ દીવો ચાલુ કર્યો ત્યારે આખી ક્લાસરૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો. શિક્ષક અને મહેમાનો આશ્ચર્યચકિત રહી ગયા. રવિને પ્રથમ ઇનામ મળ્યું. આ દિવસથી બધાની નજર બદલાઈ ગઈ. રવિએ આગળ ભણીને વૈજ્ઞાનિક બનવાનું સપનું પૂરું કર્યું. વર્ષો પછી એ જ રવિ ગામમાં આવીને મફત શાળા અને લાઇબ્રેરી બનાવી ગયો. વાર્તાનો સાર એટલો જ છે: પરિસ્થિતિ કેટલી પણ અંધારી હોય, મહેનત અને વિશ્વાસનો દીવો હંમેશા પ્રકાશ આપે છે.